નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 5 મે 2024 અને આજે છે રવિવાર એટલે માર્કેટ યાર્ડ બંધ રહેવાના છે। એટલે આજના આ વિડીયોમાં આપણે આખા માર્કેટનું રિવ્યૂ પ્લસ શનિવારના માર્કેટનું રિવ્યૂ અને કપાસ બજારની જે નાની મોટી અપડેટ્સ આવેલી છે તે તમને જણાવવાના છીએ, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, શનિવારના માર્કેટનું રિવ્યૂ મેળવીએ તો શનિવારે ખેડૂતો માટે કપાસનું માર્કેટ ખૂબ જ સારું એવું રહ્યું જોવા મળી રહ્યું છે। આપણી સામે વાત કરીએ તો લગભગ 40 જેટલા માર્કેટ યાર્ડના ભાવ આવી ગયેલા છે, જેમાં આપણે વાત કરીએ તો 1500 થી 1550 વચ્ચેના જે માર્કેટ યાર્ડો છે તેવા 20 આવ્યા છે, જ્યારે 1400 થી લઈ 1485 સુધીના ભાવ માર્કેટ યાર્ડોની વાત કરીએ તો એવા પણ 18 માર્કેટ યાર્ડ છે અને 1400 થી નીચે ભાવ બોલાતા હોય એવા 2 માર્કેટ યાર્ડ જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1570 રૂપિયા સુધી બોલાતો જોવા મળી રહ્યો છે, જ્યારે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1360 રૂપિયા અને એવરેજ ભાવની વાત કરીએ તો 1450 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસના બંને વાયદા બજારની માહિતી મેળવીએ તો MCX વાયદો 57,760 રૂપિયા મિત્રો ચાલી રહ્યો છે। MCX વાયદો 58 અને 59,000 સુધી ગયેલો જોવા મળી રહ્યો હતો, પરંતુ એકવાર ફરી એમાં ઘટાડો થયો ત્યારે 57,000 આવી ગયેલ છે અને થોડાક સમય પહેલાં આ વાયદા બજાર 56,000ની ટોચે જઈને ફરી એકવાર 57,000 આવેલું છે। હવે ખેડૂત મિત્રો, ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો $77.96 હાલ ચાલી રહ્યો છે અને તેની વાત કરીએ તો ઓપન 75 થયો હતો અને તેનો હાઈ અત્યારે જે 77 છે તે બોલાતો જોવા મળી રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, કપાસના જે ભાવ છે એ પ્રતિ ક્વિન્ટલ એટલે કે એવરેજ ભાવ ગુજરાતના ખેડૂતોને જે મળતા હોય છે તે એવરેજ ભાવ 6,929 મિત્રો સુધારો જોવા મળ્યો છે। લોએસ્ટ ભાવમાં 3,505 રૂપિયા અને સૌથી ઊંચા ભાવ 7,700 પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસની આવકોની વાત કરવાની રહી તો ગુજરાતમાં આપણે વાત કરીએ તો 13,000 બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 35,800 બેલની આવક થઈ છે। આખા મિત્રો અઠવાડિયાનું એકંદરે રિવ્યૂ કરીએ તો આ અઠવાડિયું એવરેજ સ્થિર જોવા મળી રહ્યું છે। આપણે આશા હતી કે આ અઠવાડિયામાં ભાવ વધશે, પરંતુ એવી કોઈ સંભાવના ન દેખાય અને લાસ્ટ ડે એટલે કે શનિવારે કપાસના ભાવમાં સુધારો જોવા મળ્યો છે। હવે મિત્રો, સોમવારે માર્કેટ ખુલશે ત્યારે જોવાનું છે, બાકી મંગળવારે છૂટણી છે જેના લીધે માર્કેટ યાર્ડ બંધ બી રહી શકે છે। તો મિત્રો, આ અત્યારની માહિતી વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત ખેડૂત મિત્રો, શનિવારે કપાસ લેવા ગયા હોય અને તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી અન્ય ખેડૂત મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવે અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ।